નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો આપ? હવે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષયમાં આપણે ચેપ્ટર 7 અલ્ટરનેટિંગ કરંટ એસી પ્રવાહ અથવા પ્રત્યાવર્તી પ્રવાહ. હવે આ ચેપ્ટરમાં હવે બે મુદ્દાઓ આપણે ધ્યાનમાં લેવાના છે. એક ટ્રાન્સફોર્મર અને પછી એના દાખલા. એટલે સૌથી પહેલાં આપણે ટ્રાન્સફોર્મર વિશે ચર્ચા કરશું અને પછી નેક્સ્ટ લેક્ચરમાં ટ્રાન્સફોર્મરના દાખલાઓ. તો આજના લેક્ચરમાં આપણે ટ્રાન્સફોર્મરની થિયરી ભણવાની છે. તો ટ્રાન્સફોર્મરની જે થિયરી જે છે એ લીથામાં તમને 4 જુદા જુદા ભાગમાં આપી છે. પ્રશ્ન નંબર 23, 24, 25 અને 26. બરાબર? પણ આપણે ભણવા માટે આ આખો મુદ્દો કન્ટિન્યુ જ છે. ભણવા માટે આ આખો મુદ્દો એક જ છે. તો આપણે સમજવાનું એ છે કે ટ્રાન્સફોર્મર એક્ઝેક્ટલી શું છે, ટ્રાન્સફોર્મરનું વર્કિંગ કઈ રીતે છે, મતલબ એ કઈ રીતે કામ કરે છે, પછી એની જો ગણતરી કરવી હોય તો એના સૂત્ર કઈ ટાઈપના છે, એની ગણતરી માટેના સૂત્ર કઈ રીતે સાબિત થાય છે, પછી વ્યવહારમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, પછી ટ્રાન્સફોર્મરમાં ઉર્જાનો વ્યય, એનર્જીનો લોસ કઈ રીતે થાય. આ બધા મુદ્દાઓ જે છે એ આપણે એક પછી એક ભણશું. એટલે હકીકતમાં ટ્રાન્સફોર્મર જે છે એ ભણવામાં આખો એક કન્ટિન્યુ ટોપિક છે. પણ આપણે સરળતા માટે લીથામાં જે PDF આપેલ છે એમાં એના 4 જુદા જુદા ભાગ આપેલા છે. હવે સૌથી પહેલાં ટ્રાન્સફોર્મરની જરૂરિયાત શું છે, તો એનું તમને એક ઉદાહરણ આપું. આપણે જ્યારે ત્રીજું ચેપ્ટર ભણ્યા પ્રવાહ વિદ્યુત, તો પ્રવાહ વિદ્યુતમાં એવું આપણે ભણી ગયા હતા કે જે એનર્જીનો લોસ છે, ઓહમિક લોસ, ખાસ કરીને ઉર્જા જ્યાં ઉત્પન્ન થતી હોય અને ત્યાંથી ઉર્જાને બીજી જગ્યાએ પહોંચાડવી હોય તો એનર્જી તમારે ટ્રાન્સમિટ કરવી પડે, મતલબ વહન કરવી પડે. સાદી ભાષામાં આ રીતે સમજો કે નર્મદા ડેમ, નર્મદા પાવર પ્લાન્ટ છે, ત્યાં વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળી જૂનાગઢ સુધી આપણે પહોંચાડવી છે તો લગભગ 600 કિલોમીટર અંતર કાપવું પડે. અને તમે હાઈવે ઉપર જુઓ તો એના વાયર અથવા ટ્રાન્સમિશન લાઇન, મોટા મોટા થાંભલાઓ એના રાખેલા હોય છે. હવે પ્રશ્ન એ છે કે નર્મદા પાવર પ્લાન્ટથી જૂનાગઢનું જે અંતર છે તો 600 કિલોમીટર લાંબો તાર પાથરવો પડે અને એમાં I²RT પ્રમાણે એનર્જીનો લોસ થતો હોય, ઉર્જાનો વ્યય થતો હોય. તો આના માટે વૈજ્ઞાનિકોએ સંશોધન કરી અને એવું સાબિત કર્યું કે જો હાઈ વોલ્ટેજ રાખવામાં આવે, ઊંચા વોલ્ટેજ રાખવામાં આવે, હાઈ વોલ્ટેજ મતલબ ઊંચા વોલ્ટેજ રાખવામાં આવે તો આ એનર્જીનો લોસ ઓછો કરી શકાય. એટલે હવે થાય શું કે નર્મદા પાવર પ્લાન્ટ એમાં વોલ્ટેજ ઉત્પન્ન થયા 230, નર્મદા પાવર પ્લાન્ટ એમાં વોલ્ટેજ ઉત્પન્ન થયા 230, એને હાઈ વોલ્ટેજમાં રૂપાંતરિત કર્યા, મતલબ 230માંથી એને 11,000 કરી નાખ્યા, 11,000. પછી 11,000 કરી અને એનું વહન કર્યું, નર્મદા પાવર પ્લાન્ટથી જૂનાગઢ સુધી એનું વહન કર્યું. અને જૂનાગઢ પહોંચ્યા પછી આને ફરીથી ઘટાડી 11,000માંથી ફરીથી 230 કરી નાખ્યા. એટલે નર્મદા પાવર પ્લાન્ટમાં વોલ્ટેજ ઉત્પન્ન કેટલા થયા? 230. આપણે ઘરમાં ઉપયોગ કેટલાનો કરીએ? 230નો. પણ હાઈવે ઉપરની જે ટ્રાન્સમિશન લાઇન છે એમાં વહન થયું 11,000નું. તો આના માટે ટ્રાન્સફોર્મર નામનું એક સાધન છે કે જે વોલ્ટેજને વધારી શકે અથવા ઘટાડી શકે. હવે નર્મદા પાવર પ્લાન્ટમાં જે ટ્રાન્સફોર્મર રાખવામાં આવ્યું એણે વોલ્ટેજ 230થી 11,000 કરી નાખ્યા. તો એને કહેવાય સ્ટેપ અપ, વધારવું. પછી આપણી સોસાયટીમાં જે ટ્રાન્સફોર્મર હોય એણે આ વોલ્ટેજને 11,000થી ઘટાડી અને 230 કરી નાખ્યા. તો એને કહેવાય સ્ટેપ ડાઉન. એટલે ટ્રાન્સફોર્મર જે છે એ એવું સાધન છે કે જે જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજને વધારી શકે અથવા વોલ્ટેજને ઘટાડી શકે. એટલે તમને એવું સિમ્પલ પૂછવામાં આવે કે ટ્રાન્સફોર્મર એટલે શું, એક વાક્યમાં જણાવો,
તો ટ્રાન્સફોર્મર એટલે એવી રચના કે જે જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજને વધારી શકે અથવા ઘટાડી શકે. જો વોલ્ટેજ વધે તો એને સ્ટેપ અપ કહેવાય અને જો વોલ્ટેજ ઘટે તો એને સ્ટેપ ડાઉન કહેવાય. બરાબર. હવે ટ્રાન્સફોર્મરની ડિઝાઇન અથવા રચના કઈ રીતે હોય છે? આ બે પ્રકારની આકૃતિઓ આપણે બનાવેલી છે. તો ટ્રાન્સફોર્મરમાં એક લોખંડ અથવા લોખંડની મિશ્ર ધાતુનું કોર દ્રવ્ય હોય છે, મટીરિયલ. એની આસપાસ બે વિભાગ હોય છે, એક પ્રાઇમરી અને એક સેકન્ડરી. પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી એને પ્રાથમિક ગૂંચળું કહેવાય અને સેકન્ડરી એને ગૌણ ગૂંચળું કહેવાય. એટલે આપણે આને આ રીતે પણ બતાવી શકીએ. આ જે વિભાગ છે, માની લ્યો આ વિભાગ છે, આ પ્રાઇમરી છે, આ વિભાગ છે એ સેકન્ડરી છે. અહીંયા ફરીથી આ વિભાગ પ્રાઇમરી છે, આ વિભાગ સેકન્ડરી છે. બરાબર. હવે એની રચના બે પ્રકારે હોય છે. પહેલું તો આ પ્રકારનું હોય છે કે પ્રાઇમરી અથવા સેકન્ડરીમાં સીધા સોલેનોઇડની જેમ તાર લપેટવામાં આવે, તાર વીંટવામાં આવે, અથવા વચ્ચેના ભાગમાં લોખંડનું કોર રાખી અને એકબીજા સાથે સંલગ્ન હોય, જોડાયેલા હોય, આ પ્રકારના તાર પણ વીંટી શકાય. એ ટ્રાન્સફોર્મરની ડિઝાઇન છે કે કયા પ્રકારની ટ્રાન્સફોર્મરની જરૂરિયાત છે એ પ્રમાણે આ તાર વીંટવામાં આવે છે. હવે પહેલાં થોડાક શબ્દ સમજો. આ ડાબી બાજુનો ભાગ છે, આ ડાબી બાજુનો ભાગ, એના ત્રણ નામ છે: પ્રાથમિક અથવા પ્રાઇમરી અથવા ઇનપુટ. આના ત્રણ નામ છે. ક્યાં? કાં તો પ્રાથમિક અથવા પ્રાઇમરી અથવા ઇનપુટ. પછી આ જમણી બાજુનો જે ભાગ છે, આનાય ત્રણ નામ છે: ગૌણ અથવા સેકન્ડરી અથવા આઉટપુટ. હું તમને એટલા માટે કહું છું કે જ્યારે આના દાખલા ગણશું તો એમાં જુદા જુદા પ્રકારના શબ્દ વાપરેલા હશે. બરાબર. હવે જ્યારે દાખલા આપણે ગણશું તો આનો અર્થ થાય પ્રાથમિક ગૂંચળામાં આટાઓની સંખ્યા, એનપી. એનપીનો મતલબ થાય પ્રાથમિક ગૂંચળામાં આટાઓની સંખ્યા. વીપી એનો મતલબ એવો થયો કે પ્રાથમિક ગૂંચળાના બે છેડા વચ્ચેના વોલ્ટેજ. અને આઈપી, અહીંયા સામાન્ય રીતે આ જે સંજ્ઞા છે એ સ્મોલ લેટર્સમાં આપણે વાપરશું. એટલે આ સંજ્ઞામાં હું થોડુંક ચેન્જ કરી નાખું છું. આ આઈપી અને આને આઈએસ. બરાબર. તો ફરીથી હું બોલું છું. એનપી પ્રાથમિક ગૂંચળામાં આટાઓની સંખ્યા. વીપી પ્રાથમિક ગૂંચળાના બે છેડા વચ્ચે વોલ્ટેજનો તફાવત. આઈપી પ્રાથમિક ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. એનએસ એટલે આ ગૌણ ગૂંચળામાં આટાઓની સંખ્યા. વીએસ એટલે ગૌણ ગૂંચળાના બે છેડા વચ્ચે વોલ્ટેજનો તફાવત. અને આઈએસ એટલે ગૌણ ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. તો આમાં થોડુંક કન્ફ્યુઝન તમને થશે કારણ કે તમે પહેલી વાર ભણો છો, એટલે હું તમને ફરીથી રિપીટ કરી દઉં છું. પ્રાથમિક, પ્રાઇમરી, ઇનપુટ આ બધું એક જ કહેવાય. અને ગૌણ, સેકન્ડરી અથવા આઉટપુટ આ બધું પણ એક જ કહેવાય. તો આપણે જ્યાં પી સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ એ પ્રાથમિક અથવા પ્રાઇમરી અથવા ઇનપુટ માટે છે, અને જ્યાં એસ સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ એ સેકન્ડરી અથવા આઉટપુટ અથવા ગૌણ એના માટે કરીએ છીએ. હવે ટ્રાન્સફોર્મર જે છે એ એક્ઝેક્ટલી કઈ રીતે કામ કરે છે? તો કે જે પ્રાઇમરી જે છે, માની લ્યો આ રીતે ટ્રાન્સફોર્મરની આપણે ડિઝાઇન વિચારીએ તો આ વિભાગ છે એ પ્રાઇમરી છે અને આ વિભાગ છે એ સેકન્ડરી છે. હવે પ્રાઇમરી સાથે એસી વોલ્ટેજ જોડવામાં આવે. આ જે પ્રાઇમરી છે એની સાથે એસી વોલ્ટેજ જોડવામાં આવે. હવે આ પ્રાઇમરી સાથે એસી વોલ્ટેજ જોડવામાં આવે તો આ જે પ્રાઇમરી ગૂંચળું છે એમાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય છે, અને આ ચુંબકીય ફ્લક્સ સેકન્ડરી સુધી પહોંચે છે. અને કારણ કે આ એસી ફ્લક્સ છે તો એ સતત ને સતત બદલતું રહે છે. હવે આપણે ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ એમાં એક નિયમ ભણ્યા હતા કે જ્યારે કોઈ પણ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય,
જ્યારે કોઈ પણ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો એમાં EMF પ્રેરિત થાય છે અથવા ઉત્પન્ન થાય છે. તો અહીંયા શું થશે કે સેકન્ડરી સુધી જે પહોંચતું ચુંબકીય ફ્લક્સ છે એ સતત બદલતું રહેશે અને એને કારણે સેકન્ડરી ગૂંચળામાં વોલ્ટેજ પ્રેરિત થાય અથવા ઉત્પન્ન થાય. એટલે ટ્રાન્સફોર્મર જે છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આપને MCQમાં એવું પૂછવામાં આવે કે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તો આપણો જવાબ આવશે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. એટલે એક્ઝેક્ટલી આમાં શું થાય છે કે પ્રાઇમરી સાથે તમે AC વોલ્ટેજ જોડ્યા, AC વોલ્ટેજને કારણે અહીંયા ફ્લક્સ છે, પ્રાઇમરીનું ફ્લક્સ એ સતત બદલતું રહેશે. પ્રાઇમરીનું ફ્લક્સ સેકન્ડરી સુધી પહોંચ્યું, પ્રાઇમરીનું ફ્લક્સ બદલે છે માટે સેકન્ડરીનું ફ્લક્સ બદલે છે અને સેકન્ડરીનું ફ્લક્સ બદલે છે તો જે સેકન્ડરી છે અથવા ગૌણ ગૂંચળું છે એમાં વોલ્ટેજ અથવા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. તો આ જે છે એ ટ્રાન્સફોર્મરનું વર્કિંગ છે. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તો આપણો જવાબ આવશે કે ટ્રાન્સફોર્મર જે છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. હવે આની આપણે ગણતરી કરવી છે. તો ગણતરી કરવા માટે આના સૂત્ર આપણે જોશે. તો સૂત્રમાં 6 વસ્તુ આવશે. હું ફરીથી તમને કહી દઉં છું. આટાઓની સંખ્યા, વોલ્ટેજ અને પ્રવાહ આ કોના માટે છે? પ્રાઇમરી અથવા ઇનપુટ માટે. આટાઓની સંખ્યા, વોલ્ટેજ અને પ્રવાહ આ કોના માટે છે? સેકન્ડરી અથવા ગૌણ માટે. આ 6 વસ્તુ એકબીજા ઉપર કઈ રીતે આધારિત છે એની આપણે ગણતરી કરશું. તો સૌથી પહેલાં સેકન્ડરી ગૂંચળું છે, સેકન્ડરી ગૂંચળું અથવા ગૌણ ગૂંચળું છે, એમાં પ્રેરિત થતું EMF કેટલું હોય? હવે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરાડેનો નિયમ ભણ્યા છીએ કે EMF બરાબર -n dφ/dt. EMF બરાબર -n મતલબ આટાઓની સંખ્યા અને dφ/dt મતલબ ફ્લક્સનો સમયની સાપેક્ષે થતો ફેરફાર અથવા એવું કહી શકો કે ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન, ફેરફાર અથવા વિકલન. તો આપણે આ શરૂઆતમાં લખીએ છીએ સેકન્ડરી માટે. તો સેકન્ડરી ગૂંચળામાં પ્રેરિત થતું EMF બરાબર -ns આ સેકન્ડરી માટે આટાઓની સંખ્યા અને ફ્લક્સ. અને એ જ વસ્તુ ફરીથી આપણે લખ્યું પ્રાઇમરી માટે. અહીંયા પ્રાઇમરી ગૂંચળા માટે EMF આટાઓની સંખ્યા પ્રાઇમરી માટે અને ફરીથી આ ફ્લક્સનો ફેરફાર અથવા ફ્લક્સનું વિકલન. હવે આપણે આદર્શ પરિસ્થિતિમાં એવું માની લઈએ કે કોઈ પણ પ્રકારનું ફ્લક્સ લીકેજ નથી થતું, કોઈ પણ પ્રકારનું ફ્લક્સ લીકેજ નથી થતું, તો આપણે લખી શકીએ EP બરાબર VP અને ES બરાબર VS. તો આપણે લખી શકીએ EP બરાબર VP અને ES બરાબર VS. અહીંયા VS અને VP એ જે મેગ્નેટિક કોઇલ છે એના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અથવા વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર છે. બરાબર? આ લીકેજ ન થતું હોય તો ESની જગ્યાએ VS અને EPની જગ્યાએ VP લખીએ. મતલબ આ જ સૂત્ર આપણે પાછું લખી નાખ્યું, આ જ સૂત્ર આપણે પાછું લખી નાખ્યું. તો ફરીથી અહીંયા VS અને VP જમણી બાજુ કોઈ ફેરફાર નથી. હવે જો આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ, આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો જમણી બાજુ dφ/dt આ પદ કેન્સલ થઈ જશે. આ પદ કેન્સલ થઈ જશે તો આપને આ જે સૂત્ર મળશે, આ જે સૂત્ર મળશે, બરાબર, આ પેલું સૂત્ર મળશે. હવે આ સૂત્રને તમે ધ્યાનથી જુઓ તો સેકન્ડરી વોલ્ટેજ છેદમાં પ્રાઇમરી વોલ્ટેજ અને સેકન્ડરી આટાઓની સંખ્યા છેદમાં પ્રાઇમરી આટાઓની સંખ્યા, સાદી ભાષામાં આ એકબીજાના સમપ્રમાણમાં થયું. આનો મતલબ શું થયો? આ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. હવે આ બંને એકબીજાના સમપ્રમાણમાં છે એનો મતલબ એવો થયો કે જો સેકન્ડરીમાં આટાઓની સંખ્યા 20 ગણી થાય તો સેકન્ડરીમાં વોલ્ટેજ 20 ગણા થાય. સેકન્ડરીમાં આટાઓની સંખ્યા 8 ગણી થાય તો વોલ્ટેજ 8 ગણા થાય. સેકન્ડરીમાં આટાઓની સંખ્યા 15 ગણી થાય તો વોલ્ટેજ પણ 15 ગણા થાય. તો આનો મતલબ એવો થયો કે સેકન્ડરીમાં આટાઓ જેટલા ગણા વધારે રાખો
વોલ્ટેજ એટલા ગણા વધારે મળે. દાખલા તરીકે હું તમને એવું કહું કે પ્રાઇમરીમાં આટાઓની સંખ્યા 100 છે, પ્રાઇમરીમાં આટાઓની સંખ્યા 100 છે અને સેકન્ડરીમાં આટાઓની સંખ્યા 800 છે. તો પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં આટાઓની સંખ્યા 8 ગણી થઈ. એનો મતલબ એવો થયો કે પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં વોલ્ટેજ પણ 8 ગણા મળશે. તો આ એક સૂત્ર તમારે દાખલા માટે યાદ રાખવાનું છે, VS/VP બરાબર NS/NP. અહીંયા ધ્યાન એ રાખો કે અહીંયા સેકન્ડરીના છેદમાં પ્રાઇમરી છે, તો અહીંયા પણ સેકન્ડરીના છેદમાં પ્રાઇમરી છે. તો આ પહેલું સૂત્ર કે જેનો આપણે દાખલામાં ઉપયોગ કરશું. હવે બીજી વસ્તુ કે અહીંયા જે આ કોઇલ છે એનો અવરોધ ઓછો છે અને આવી પરિસ્થિતિમાં આમાં જો ઓહમિક લોસ ન થતો હોય તો આપણે એવું લખી શકીએ કે ઇનપુટનો પાવર બરાબર આઉટપુટનો પાવર. હવે પાવરનો મતલબ શું થયો? તો કે પાવરનો મતલબ થયો ગુણાકાર. કોનો? વોલ્ટેજ અને પ્રવાહનો. પાવરનો મતલબ એવો થયો કે વોલ્ટેજ અને પ્રવાહ આ બેનો ગુણાકાર કરવો. તો પ્રાઇમરીનો પાવર તો વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજનો ગુણાકાર કરી નાખો. સેકન્ડરીનો પાવર તો વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજનો ફરીથી ગુણાકાર કરી નાખો. તો IP × VP આ પ્રાઇમરી અથવા ઇનપુટનો પાવર થયો અને IS × VS આ સેકન્ડરી અથવા આઉટપુટનો પાવર થયો. બરાબર. હવે ફરીથી આને આપણે સમજાવીએ. તો આને હું ફરીથી આ રીતે લખું, આ રીતે. તો જો આને આપણે લખ્યા VS/VP, તો અહીંયા થઈ ગયું IP/IS. હવે ધ્યાનથી જુઓ, આ સમપ્રમાણ હતું. આ જે છે એ સમપ્રમાણ છે અને આ જે છે એ વ્યસ્ત પ્રમાણ આવ્યું. એ ખબર કઈ રીતે પડી? અહીંયા સેકન્ડરીના છેદમાં પ્રાઇમરી, અહીંયા સેકન્ડરીના છેદમાં પ્રાઇમરી, મતલબ આ સમપ્રમાણ છે. અહીંયા સેકન્ડરીના છેદમાં પ્રાઇમરી અને પ્રાઇમરીના છેદમાં સેકન્ડરી, મતલબ આ શું થયું? વ્યસ્ત પ્રમાણ. તો આ જે છે એ આપણા માટે બીજું સૂત્ર થયું. હવે આનો મતલબ એવો થયો, વ્યસ્ત પ્રમાણનો મતલબ શું થયો? અને MCQમાં સમજો, વોલ્ટેજ 8 ગણા થાય તો પ્રવાહ 8માં ભાગનો થઈ જાય. વોલ્ટેજ 3 ગણા થાય તો પ્રવાહ 3જા ભાગનો થઈ જાય. વોલ્ટેજ 15 ગણા થાય તો પ્રવાહ 15માં ભાગનો થઈ જાય. આ MCQ માટે યાદ રાખો. તમને એવું કહે કે ટ્રાન્સફોર્મર જે છે એમાં આઉટપુટ માટે પ્રવાહ 4 ગણો થાય છે, પ્રવાહ 4 ગણો થયો તો વોલ્ટેજ ચોથા ભાગના થાય. વોલ્ટેજ અને પ્રવાહ એક વધે ને એક ઘટે, બંને એકી સાથે વધે નહીં, બંને એકી સાથે ઘટે નહીં. તમને એવું કહે કે વોલ્ટેજ 5 ગણા થયા તો પ્રવાહ 5માં ભાગનો થાય. તમને એવું કહે કે પ્રવાહ 20 ગણો થયો તો વોલ્ટેજ 20માં ભાગના થાય. એટલે એક વધે એક ઘટે. અહીંયા એવું નથી. અહીંયા જુઓ, અહીંયા બંને એકી સાથે વધે ને બંને એકી સાથે ઘટે. અહીંયા એક વધે છે ને એક ઘટે છે. હવે તમે આ ત્રણેયને એક સાથે જોડી દો. આ ત્રણેયને જો તમે એક સાથે જોડી દો તો શું થશે? જો પહેલાં આને આપણે ધ્યાનમાં નથી લેતા. તો VS/VP બરાબર NS/NP આ તો હતું જ. VS/VP બરાબર NS/NP. આ રિલેશન સમપ્રમાણનું છે. આ રિલેશન શેનું છે? સમપ્રમાણનું. હવે આને તમે ધ્યાનમાં ના લ્યો તો IP/IS બરાબર VS/VP. આને તમે ધ્યાનમાં ના લ્યો તો આ રિલેશન શું થયું? IP/IS બરાબર VS/VP. આ રિલેશન શેનું થયું? વ્યસ્ત પ્રમાણનું થયું. બરાબર. હવે આને આધારે ટ્રાન્સફોર્મરના વ્યવહારિક રીતે 2 પ્રકારો પાડવામાં આવે. એક સ્ટેપ અપ અને બીજું સ્ટેપ ડાઉન. એક સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. હંમેશા યાદ રાખો, સ્ટેપ અપનો મતલબ શું થયો? સ્ટેપ અપનો મતલબ થયો વોલ્ટેજ વધે અને પ્રવાહ ઘટે. સ્ટેપ અપનો મતલબ થયો વોલ્ટેજ વધે અને પ્રવાહ ઘટે. સ્ટેપ ડાઉનનો મતલબ શું થયો? વોલ્ટેજ ઘટે અને પ્રવાહ વધે. હવે આના હું તમને 1-2 ઉદાહરણ આપું. જો સૌથી પહેલાં સ્ટેપ અપ. સૌથી પહેલાં સ્ટેપ અપ કોને કહેવાય? તો સ્ટેપ અપનો મતલબ શું થયો? સેકન્ડરીમાં આટાઓની સંખ્યા પ્રાઇમરી કરતાં વધારે હોય. NS > NP. સેકન્ડરીમાં આટાઓની સંખ્યા પ્રાઇમરી કરતાં વધારે હોય
અથવા તમે આવું કહી શકો કે વીએસ ગ્રેટર ધેન વીપી, મતલબ સેકન્ડરીમાં વોલ્ટેજ છે એ પ્રાઇમરી કરતાં કેવા હોય? વધારે હોય. દાખલા તરીકે અહીંયા જુઓ, આ જે આપણે વાત કરીએ છીએ આ વાત કોની છે? સ્ટેપ અપની. ધારો કે અહીંયા હું લખું છું કે પ્રાઇમરીમાં આટાઓની સંખ્યા 100 છે અને સેકન્ડરીમાં 400 છે. પ્રાઇમરીમાં આટાઓની સંખ્યા 100 છે અને સેકન્ડરીમાં 400 છે. તો NS અપોન NP બરાબર 4 થયા. NS અપોન NP બરાબર 4 થયા. આનો મતલબ એવો થયો આમાં આટાઓની સંખ્યા 4 ગણી થઈ. હવે જો આટાઓની સંખ્યા 4 ગણી થઈ તો વોલ્ટેજ 4 ગણા થાય, પણ પ્રવાહ છે એ ચોથા ભાગનો થઈ જાય. તો એનો મતલબ એવો થયો કે વોલ્ટેજ છે, સેકન્ડરીના વોલ્ટેજ છે એ 4 ગણા થાય, પણ સેકન્ડરીનો પ્રવાહ છે એ ચોથા ભાગનો થાય. તો તમારે આ વસ્તુ બરાબર સમજવાની છે કે સ્ટેપ અપ જે છે એ વોલ્ટેજને વધારે છે, પ્રવાહને ઘટાડે છે. હવે આને તમે ઊંધું કરી નાખો તો સ્ટેપ ડાઉન થઈ જશે. તો સ્ટેપ ડાઉન, સ્ટેપ ડાઉન, સ્ટેપ ડાઉન એટલે શું થશે? NS લેસ ધેન NP, મતલબ સેકન્ડરીમાં આટાઓની સંખ્યા છે એ પ્રાઇમરી કરતાં ઓછી હોય, અથવા VS લેસ ધેન VP, મતલબ સેકન્ડરીના વોલ્ટેજ છે એ પ્રાઇમરી કરતાં ઓછા હોય. હવે આપણે બીજું જે ઉદાહરણ છે એ સ્ટેપ ડાઉનનું લઈએ. દાખલા તરીકે અત્યારે આપણે એવું કહેવામાં આવ્યું કે પ્રાઇમરીમાં આટાઓની સંખ્યા 70 છે અને સેકન્ડરીમાં આટાઓની સંખ્યા 10 છે. તો અહીંયા જો તમે આઉટપુટના છેદમાં ઇનપુટ કરો NSના છેદમાં NP, તો આ થઈ ગયું 1/7. આ શું થઈ ગયું? 1/7. મતલબ આટાઓની સંખ્યા 7મા ભાગની થઈ ગઈ. હવે જો આટાઓની સંખ્યા 7મા ભાગની થાય તો વોલ્ટેજ પણ 7મા ભાગના જ થાય, અને જો વોલ્ટેજ 7મા ભાગના થાય તો પ્રવાહ 7 ગણો થઈ જાય. એટલે અહીંયા વોલ્ટેજ છે એ 7મા ભાગના થઈ જશે અને પ્રવાહનું મૂલ્ય જે છે એ 7 ગણું વધી જશે. હવે આમાં આપણી ટેક્સ્ટબુકમાં અથવા લીથામાં જે ઉદાહરણ છે એમાં ગુણોત્તર 2 અથવા 1/2 લીધો છે. તો જરૂરી નથી કે ગુણોત્તર એટલો જ લ્યો, તમે ગમે એ લઈ શકો. બરાબર, આ મેં સમજાવવા માટે અહીંયા ગુણોત્તર 4 લીધો છે, અહીંયા ગુણોત્તર 1/7 લીધો છે. તો તમારે આમાં એક વસ્તુ બરાબર ધ્યાનમાં શું રાખવાની છે કે જે જગ્યાએ વીજળી ઉત્પન્ન થતી હોય, જે જગ્યાએ વીજળી ઉત્પન્ન થતી હોય, માની લ્યો નર્મદા પાવર પ્લાન્ટ છે, ત્યાં હંમેશા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય, કારણ કે એ વોલ્ટેજ વધારે છે, 230થી વધારીને 11,000 કરી નાખે. તો જ્યાં પાવર પ્લાન્ટ હોય, જ્યાં વીજળી ઉત્પન્ન થતી હોય, ત્યાં હંમેશા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય. પછી આપણી સોસાયટી, આપણું મકાન, આપણું ખેતર, બરાબર છે, કોઈ પણ જગ્યાએ આપણે જ્યાં રહેતા હોય એની આસપાસ જે પણ ટ્રાન્સફોર્મર હોય એ હંમેશા સ્ટેપ ડાઉન હોય. આપણી સ્કૂલ છે, આપણી સ્કૂલનો જે મેઇન ગેટ છે એ મેઇન ગેટની બાજુમાં 2 થાંભલા ઉપર એક ટ્રાન્સફોર્મર છે. તો એ ટ્રાન્સફોર્મર જે છે એ કયું છે? સ્ટેપ ડાઉન છે. તો જ્યાં વીજળી ઉત્પન્ન થતી હોય ત્યાં હંમેશા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય, અને આપણા ઘર, સોસાયટી, મકાન, ખેતર, સ્કૂલની આજુબાજુ જે કાંઈ ટ્રાન્સફોર્મર હોય એ હંમેશા સ્ટેપ ડાઉન હોય. સ્ટેપ અપ શું કરે? સ્ટેપ અપ વોલ્ટેજ વધારે, પ્રવાહ ઘટાડે. સ્ટેપ ડાઉન શું કરે? સ્ટેપ ડાઉન જે છે એ વોલ્ટેજને ઘટાડી દે અને પ્રવાહને વધારી દે. બરાબર, તો આ વસ્તુ બરાબર સમજો કે સ્ટેપ અપ છે એ વોલ્ટેજ વધારે છે અને પ્રવાહ ઓછો કરે છે, મતલબ ઘટાડે છે, અને સ્ટેપ ડાઉન જે છે એ વોલ્ટેજને ઓછા કરે છે અને પ્રવાહનું મૂલ્ય વધારે છે. તો આ રીતે ટ્રાન્સફોર્મર જે છે એના 2 પ્રકારો પાડી શકાય. પછી ટ્રાન્સફોર્મરમાં એનર્જીનો લોસ ક્યાં થાય? ઉર્જાનો વ્યય. ટ્રાન્સફોર્મરમાં એનર્જીનો લોસ અથવા ઉર્જાનો વ્યય ક્યાં થતો હોય? તો ઉર્જાનો પહેલો જે વ્યય છે એ ફ્લક્સ લીકેજ થતો હોય. તો ટ્રાન્સફોર્મરની જે કોઇલ છે અથવા એનું જે મટીરિયલ છે એ એકદમ એર ટાઈટ, હવા ચુસ્ત રીતે બનાવવું જોઈએ. હવે એમાં જો ક્યાંય પણ ખામી રહી જાય અથવા લીકેજ થાય, ફ્લક્સનું લીકેજ થાય, તો પ્રાઇમરીનું પૂરેપૂરું ફ્લક્સ સેકન્ડરી સુધી પહોંચી શકતું નથી અને એને કારણે ટ્રાન્સફોર્મરની જે કાર્યક્ષમતા છે એ ઘટે છે, ફ્લક્સ લીકેજ થાય છે. પછી વાઇન્ડિંગમાં રહેલો અવરોધ. ટ્રાન્સફોર્મરમાં જે પ્રાઇમરી અથવા સેકન્ડરીમાં તાર વીંટવામાં આવે છે, બરાબર,
તાર વીંટવું એને અંગ્રેજીમાં વાઇન્ડિંગ કહેવાય. તો એની અંદર કંઈક ને કંઈક અવરોધ હોય છે અને તમે જાણો છો કે અવરોધ હોય તો I²RT પ્રમાણે એનર્જીનો લોસ પણ થાય છે. તો જાડો તાર વાપરવાથી આ લોસ ઓછો કરી શકાય, નાબૂદ ન કરી શકાય, ઓછો કરી શકાય. પછી એડી અથવા ઘૂમરી પ્રવાહો, એડી પ્રવાહો અથવા ઘૂમરી પ્રવાહો આ આપણે અગાઉ ભણી ગયા છીએ કે ખાસ કરીને કોઈ પણ ધાતુની પ્લેટ અથવા ધાતુનું મટીરિયલ જે છે એ બદલતા જતા ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવે તો એ ધાતુની સપાટી જે છે એની અંદર વલય આકારના, બરાબર, વમળ આકારના પ્રવાહો પ્રેરિત થાય, એને એડી પ્રવાહો અથવા ઘૂમરી આકારના પ્રવાહો કહેવાય છે. હવે આ પ્રવાહો પણ અનિચ્છનીય છે, એને કારણે એનર્જીનો લોસ થાય છે. તો વચ્ચે વાઇન્ડિંગની વચ્ચે અવાહક સ્તર રાખવાથી આ પ્રવાહની અસરકારકતા ઓછી કરી શકાય. અથવા આપણે એક એનો બીજો રસ્તો જોયો તો સ્લોટિંગ કરવું, વચ્ચે ખાંચાવાળી રચના રાખવી, સ્લોટિંગ કરવું, એનાથી એડી પ્રવાહોની અસરકારકતા ઓછી કરી શકાય છે. પછી હિસ્ટ્રીસિસ. હવે હિસ્ટ્રીસિસ જે છે એ તમે જે 5મું ચેપ્ટર છે ચુંબકત્વ અને દ્રવ્ય, 5મું ચેપ્ટર જે છે ચુંબકત્વ અને દ્રવ્ય, એનો છેલ્લો ટોપિક જે છે એ BH વક્ર અથવા હિસ્ટ્રીસિસ વક્ર છે કે જ્યારે બી વિરુદ્ધ એચનો તમે ગ્રાફ દોરો છો, આલેખ દોરો છો કોઈ પણ મેગ્નેટિક મટીરિયલ માટે, તો એનું સતત ને સતત મેગ્નેટાઇઝેશન અને ડીમેગ્નેટાઇઝેશન થાય છે. એનો તમે ગ્રાફનો શેપ જો કે શરૂઆતમાં વધે છે, પછી પાછો ઘટે છે, ફરીથી પાછો આ રીતે છે. એટલે આ રીતે તમે સ્કેલમાં આપી લો BH વક્રનો, બરાબર. આ ટાઈપનો એનો ગ્રાફ આવે છે, આ ટાઈપનો એનો ગ્રાફ આવે છે, આ રીતે, બરાબર. આ જે ગ્રાફ છે એ શેનો છે? BH વક્રનો. હવે આમાં એકમ ક્ષેત્રફળ દીઠ જે એનર્જીનો લોસ થાય છે મેગ્નેટાઇઝેશન અને ડીમેગ્નેટાઇઝેશન કરવા માટે, એને કારણે પણ ટ્રાન્સફોર્મર જે છે એની કાર્યક્ષમતા ઘટે છે. હવે આપણે અત્યારે એવું માની લીધું છે, જો આપણે અત્યારે એવું માની લીધું છે કે ઇનપુટનો પાવર ને આઉટપુટનો પાવર બે સરખો હોય. જો આપણે અત્યારે એવું માની લીધું છે કે ઇનપુટનો પાવર અને આઉટપુટનો પાવર બે સરખો હોય. આ આદર્શ કાલ્પનિક ટ્રાન્સફોર્મર માટે. વ્યવહારિક રીતે આવું શક્ય નથી. વ્યવહારિક રીતે આઉટપુટનો પાવર હંમેશા ઇનપુટ કરતાં ઓછો જોઈએ. આ થર્મોડાયનેમિક્સ જેવું છે કે જે રીતે આપણે થર્મોડાયનેમિક્સમાં ભણ્યા હતા કે કોઈ પણ યંત્ર હોય એની કાર્યક્ષમતા ક્યારેય 100% ન થાય. તમે એને જે કાંઈ એનર્જી આપો એ રિટર્નમાં એનર્જી હંમેશા તમને ઓછી જ આપે. માની લો તમે એને 50 જૂલ આપ્યું તો એ રિટર્નમાં 40 આપે, તમે એને 40 આપ્યું તો રિટર્નમાં 30 આપે. એટલે અત્યારે આપણે આદર્શ અથવા વ્યવહારિક ટ્રાન્સફોર્મરમાં ડિફરન્સની વાત કરીએ છીએ. અહીંયા જે લખ્યું છે કે ઇનપુટ અને આઉટપુટના પાવર સરખા હોય એ આદર્શ માટે. વ્યવહારિક માટે આઉટપુટનો પાવર હંમેશા ઇનપુટના પાવર કરતાં કેવો હોય છે? ઓછો હોય છે. તો આ એક મુદ્દો ધ્યાનમાં રાખજો. આદર્શ ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર હોય છે. વ્યવહારિક ટ્રાન્સફોર્મર માટે આઉટપુટનો પાવર ઇનપુટના પાવર કરતાં હંમેશા ઓછો હોય છે, બરાબર. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવી. હવે છેલ્લો નાનકડો મુદ્દો કે અતિશય લાંબા અંતરો માટે, લોંગ ડિસ્ટન્સ માટે ટ્રાન્સફોર્મર જે છે એનો વ્યવહારિક રીતે ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે. તો એ મેં શરૂઆતમાં સમજાવ્યું કે જે જગ્યાએ વીજળી ઉત્પન્ન થતી હોય, ઇલેક્ટ્રિસિટી જ્યાં જનરેટ થતી હોય, જેમ કે નર્મદા પાવર પ્લાન્ટ છે કે જ્યાં વીજળી બને છે અને ત્યાંથી આ વીજળી આપણે જૂનાગઢ શહેર સુધી પહોંચાડવી છે, તો વચ્ચે 600 કિલોમીટરનું અંતર છે. તો આ 600 કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન નાખવી પડે. એટલે જે નર્મદા પાવર પ્લાન્ટ છે ત્યાં વીજળીનું ઉત્પન્ન થયું 230 વોલ્ટ, ત્યાં એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મૂક્યું, એણે વોલ્ટેજને વધારી અને 11,000 કર્યા. 11,000ને આપણે 11 kV એવું બોલીએ હોય છે, 11 kV, અથવા 66,000 હોય તો 66 kV. આપણે ઘણીવાર બોલતા હોય કે 11 kV લાઇન. 11 kV લાઇનનો મતલબ જેમાં વોલ્ટેજ 11,000 છે. આપણે એવું બોલતા હોય કે 66 kV લાઇન, મતલબ જેમાં વોલ્ટેજ 66,000 છે. તો પછી આ વીજળી જે છે એ 500-600 કિલોમીટરનું અંતર કાપી
અને વચ્ચે મેં કીધું એ પ્રમાણે કે પોલ અથવા થાંભલાઓ ઊભા કરવામાં આવે છે કે જેના ઉપર આ તાર લટકાવી અને અહીં સુધી પહોંચાડવામાં આવે. હવે જનરેટરમાં વોલ્ટેજ ઉત્પન્ન થયા છે 230, ટ્રાન્સફોર્મરે એણે વધારી અને 11,000 કરી દીધા, પણ આપણે ઉપયોગ માટે ફરીથી એને ડાઉન કરવા પડે, ઓછા કરવા પડે. તો આપણું ઘર છે, મકાન છે, સોસાયટી છે, સ્કૂલ છે, ત્યાં ફરીથી એક બીજું ટ્રાન્સફોર્મર મૂકી અને એને સ્ટેપ ડાઉન કરી અને એને ઓછા કરી નાખ્યા. તો આ જે છે એ લાંબા અંતર માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ છે. તો આમાં 4 પ્રશ્ન મેં તમને કમ્બાઈન સમજાવી દીધા કે ટ્રાન્સફોર્મરની જરૂરિયાત શું છે, એનો ઉપયોગ શું છે, એની ડિઝાઇન કઈ રીતે છે, રચના કઈ રીતે હોય છે, એનું સૂત્ર કઈ રીતે હોય છે, એના પ્રકારો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કઈ રીતે થાય છે, એમાં એનર્જીનો લોસ કઈ રીતે થાય છે અને લાંબા અંતરોએ એનો ઉપયોગ કઈ રીતે થાય છે. તમારે હોમવર્કમાં આ થિયરીના પ્રશ્ન લખી અને મોકલવાના છે અને નેક્સ્ટ લેક્ચરમાં ટ્રાન્સફોર્મરના 4-5 દાખલાઓ બાકી છે. તો આવતા લેક્ચરમાં ટ્રાન્સફોર્મરના 4-5 દાખલાઓ જે બાકી છે એ પૂરા કરી દેશું એટલે આ ચેપ્ટર જે છે એ પૂર્ણ થઈ જશે. બરાબર? તો આ પ્રશ્ન જે છે એ હોમવર્કમાં મોકલી દેજો અને આની તૈયારી વ્યવસ્થિત કરતા રહેજો. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.